જર્જર બંધ્યા કેરા સ્વપ્ન કર્યા સફળ તે સુતના કૃષ્ણ. કરી દૂર બ્રાહ્મણનો કોડ કીધા પૂર્ણેના કોડ. વંધ્યા વેશ દુજવી દેવ હર્યું દારિદ્ર્ય તે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, આગળની પંક્તિ આવે છે, કરી દૂર બ્રાહ્મણનો કોડ કીધા પૂરણ એના કોડ. બાપજી આપણને આ પંક્તિમાંથી એમ સમજાવે છે કે ભલભલા રોગથી યુક્ત કોઈ વ્યક્તિ હોય, કોઈ રોગી હોય, પણ જો એની ઉપર પ્રભુની કૃપા, ગુરુ મહારાજના જો આશીર્વાદ હોય તો એ એમાંથી મુક્ત થઈ જાય છે અને એની જે કંઈ ઈચ્છા હોય એ ઈચ્છાને ગુરુ મહારાજ પૂર્ણ કરે છે. આ પ્રસંગ પણ ગાણગાપુરનો છે. જ્યારે પરમ પૂજ્ય નૃષિ સરસ્વતી સ્વામી મહારાજનો નિવાસ ગાણગાપુરમાં હતો ત્યારની આ વાત છે. નંદી નામનો એક બ્રાહ્મણ, એને આખા શરીરે કુષ્ઠ રોગ થઈ ગયેલો, એટલે જેને રક્તપિત્ત કહી શકાય. એના કારણે એ રોગમાંથી મુક્ત થવા માટે તુળજા ભવાનીના મંદિરે પહોંચ્યો અને તુળજા ભવાનીના મંદિરે જઈ અને અનુષ્ઠાન કરવા માંડ્યો. એણે 3 વર્ષ સુધી ત્યાં અનુષ્ઠાન કર્યા, ઉપવાસ કર્યા, પણ એના રોગમાં કોઈ ફેર ના પડ્યો. અને એકાદ દિવસ માં અંબા ભવાનીએ એને સ્વપ્નમાં આવીને એવો આદેશ આપ્યો કે તું અહીંથી નીકળ અને અહીંથી જઈ અને ચંદલા પરમેશ્વરી એ માતા પાસે જા અને ત્યાં જઈને તું અનુષ્ઠાન કરીશ તો તું આ રોગમાંથી મુક્ત થઈશ. એટલે આ નંદી નામનો બ્રાહ્મણ એ વળી પાછો એ આદેશ મેળવીને ત્યાંથી નીકળ્યો અને ચંદલા પરમેશ્વરી જ્યાં માતાનું જ્યાં મંદિર છે ત્યાં પહોંચી ગયો. તીર્થક્ષેત્રમાં આવ્યો અને ત્યાં પણ આવીને ઉપવાસ કરે છે અને 7 મહિના સુધી એને મંત્રનું પુરસ્ચરણ કર્યું, એટલે કે અનુષ્ઠાન કર્યું. કેટલી બધી તપશ્ચર્યા કરી, કેટલી બધી એણે દુઃખ વેઠ્યું. અને ત્યારે માતાજીએ વળી પાછા એના સ્વપ્નમાં આવીને એમ કહ્યું કે તું ગાણગાપુર જા અને ત્યાં મનુષ્યના અવતારની અંદર ત્રિમૂર્તિ ત્યાં પ્રકટ થયા છે, એ સદગુરુ પાસે જા અને એમના આશીર્વાદથી તું ઉત્તમ અંગવાળો થઈ જઈશ. દેવીની આ આજ્ઞા સાંભળીને તો એ નંદી બ્રાહ્મણ તો ખૂબ ગુસ્સે થઈ ગયો. એને એમ થયું કે હે દેવી, હું તુળજાપુર ગયો, ત્યાંથી મને અહીં મોકલ્યો, હું અહીં આવ્યો અને આપ આ 7 મહિનાથી હું આપની ઉપાસના કરું છું, હું ઉપવાસ કરીને ઉપાસના કરું છું અને હવે આપ મને એમ કહો છો કે તું ગાણગાપુર જા. આપની પાસે દૈવી શક્તિ છે એટલા માટે હું આવ્યો છું. મને એમ હતું કે આપની સેવા કરવાથી, આપનું અનુષ્ઠાન કરવાથી હું રોગમાંથી મુક્ત થઈશ, પણ આપ આવી રીતે મારી સાથે કરો છો અને જે મારો રોગ આપ નથી મિટાવી શક્યા માતાજી, એ એક મનુષ્ય સ્વરૂપનો એક માનવી કે એક સાધુ કેવી રીતે મટાવી શકશે? જો આપનાથી આ મારું દુઃખ દૂર નહોતું થતું તો શા માટે મને 7 મહિના સુધી અહીં બેસાડી રાખ્યો? એમ કરીને માતાજી જોડે એણે મીઠો ઝઘડો કર્યો અને એણે એમ કહ્યું કે હું અહીંથી જવાનો નથી. મારું મૃત્યુ આવશે તો હું મરી જઈશ, પણ હું અહીંથી જવાનો નથી. એટલે વળી પાછો બીજે દિવસે ત્યાં માતાજીની સામે બેસી અને અનુષ્ઠાન કરવા માંડ્યો. એ દિવસે રાત્રે ફરી પાછો એને સ્વપ્નમાં માતાજીએ આદેશ કર્યો કે તું અહીંથી ગાણગાપુર જા, પણ એ માન્યો નહીં અને ફરીથી પાછો ત્યાં મંદિર આગળ બેસીને અનુષ્ઠાન કરવા માંડ્યો. મંદિરના જે પૂજારી હતા એને માતાજીએ સ્વપ્નમાં આદેશ કર્યો કે આ રોગિષ્ઠને અહીંથી કાઢો, એને બેસવા દેવાનો નથી. એટલે પૂજારીને બધા બ્રાહ્મણોએ આવીને એને કહ્યું કે માતાજીએ અમને સ્વપ્નમાં એમ કહ્યું છે કે તારે બેસવાનું નથી, તને જ્યાં આદેશ કર્યો છે તું ત્યાં જા. ત્યારે એ કહે છે કે હું તો જઈશ જ નહીં. ત્યારે આ પૂજારીઓ એને બ્રાહ્મણે કહ્યું તું નહીં જાય તો અમે તને ઉચકીને બહાર મૂકી દઈશું
અને તને અહીં મંદિરમાં ઘૂસવા નહીં દઈએ એમ કરી અને વળી પાછો સમજાયો અને એમ કહ્યું કે આ તો જગતજનની માં છે અને એણે તને જે આદેશ કર્યો છે એનું તું પાલન કર. એનું પાલન નહીં કરે તો કદાચ વધારે ખરાબ પરિણામ આવશે. એના કરતાં માતાજીના આદેશનું પાલન કર અને તને જ્યાં જવાનું કહ્યું છે તે તું પહોંચી જા. એમ તેમ કરી એને સમજાયો અને સમજાયો એટલે એની પાસે પારણા કરાયા. એણે જે વિધિ વિધાનની પૂજા કરવાની હતી એ બધી પૂજા કરી અને દેવીને પગે લાગી અને ગાણગાપુર જવા માટે નીકળ્યો. ગાણગાપુરમાં આવી અને સીધો જ એ મઠમાં ગયો. મઠમાં જઈને બધાને પૂછ્યું કે શ્રી ગુરુ મહારાજ ક્યાં છે? ત્યારે બધા ભક્તોએ કહ્યું કે ગઈકાલે શિવરાત્રિનો દિવસ હતો અને આજે પારણા કરવાના છે એટલે ગુરુ મહારાજ ત્યાં સંગમ ઉપર સ્નાન કરવા ગયા છે અને થોડી વારમાં જ આવશે. અને એટલી જ વારમાં થોડી વારમાં તો ગુરુ મહારાજ આવ્યા એટલે બધા બાજુ ઉપર ઊભા રહી ગયા. ભક્તોએ આ બ્રાહ્મણને થોડો દૂર ઊભો રાખ્યો. ગુરુ મહારાજ એની આગળથી પસાર થયા અને મઠમાં જઈને જ્યાં બિરાજમાન થયા એટલે ભક્તોએ જઈને ગુરુ મહારાજને એમ કહ્યું કે ગુરુ મહારાજ કોઈ બ્રાહ્મણ આવ્યો છે, રોગિષ્ઠ છે અને આપના માટે પૂછતો હતો. ત્યારે ગુરુ મહારાજે એમ કહ્યું કે જે એ બ્રાહ્મણ આવ્યો છે ને એ સંશય સાથે અહીં આવેલો છે, એ અમને ખબર છે. તમે એને બોલાવો. એટલે બ્રાહ્મણને એને બોલાવ્યો. એટલે એ બ્રાહ્મણ આવીને ગુરુ મહારાજના ચરણોમાં પડી ગયો, દંડવત પ્રણામ કર્યા. એટલે ગુરુ મહારાજે એને કહ્યું કે તારા મનમાં સંદેહ છે તો પછી તું શા માટે અહીંયા આવ્યો છે? તારે દેવી પાસે જ ત્યાં રહેવું હતું ને. એક માનવી પાસે તું આવ્યો છે તો શું તારે સારું થઈ જશે? અને મનમાં તું સંદેહ રાખીને આવ્યો છે. જો મનમાં સંદેહ રાખી અને તું કામ કરીશ તો કોઈ દિવસ કાર્ય સિદ્ધ થાય ખરું? અને એટલું સાંભળતાની સાથે એ બ્રાહ્મણ સમજી ગયો કે ગુરુ મહારાજ તો અંતર્યામી છે. ત્યાં માતાજીએ મને જે સ્વપ્નમાં વાત કરીને મેં માતાજી જોડે જે વાતો કરી આ ગુરુ મહારાજને કેવી રીતે ખબર પડી ગઈ? ગુરુ મહારાજના પગમાં આળોટવા માંડ્યો અને કહેવા માંડ્યો કે ગુરુ મહારાજ આપ તો અંતર્યામી છો. આપના દર્શનથી હું પવિત્ર થયો છું. હું આપને ઓળખી ન શક્યો. હું તો પાપી છું. ગુરુ મહારાજ હું આપના શરણે આવ્યો છું. આપ જ મારા આધાર છો. આપના દર્શનથી હે કૃપાસાગર મારા મનોરથ સફળ થયા છે. હે ગુરુ મહારાજ મારી વ્યથા એવી છે એમ કરીને પોતાની વ્યથા કહે છે કે ગુરુ મહારાજ મારા જનોઈ થઈ અને મારા વિવાહ થયા ત્યારથી જ આ કુષ્ઠ રોગ મારા શરીરમાં આવી ગયો છે અને એ આવવાના કારણે મારી પત્ની મને છોડીને પિયરમાં જતી રહી છે. મા બાપ તો દેવ સમાન હોય છે પણ મારા મા બાપે પણ મને એમ કહ્યું કે તું ઘરમાંથી નીકળી જા અને એટલે મને ખૂબ જ ખરાબ લાગ્યું છે. મને ધિક્કારવા માંડે એટલે હું ઘર છોડીને નીકળી ગયો. ત્યાંથી તુળજા ભવાની ગયો. તુળજા ભવાનીએ મા અંબા ભવાનીએ ત્યાં 3 વર્ષ મેં અનુષ્ઠાન કર્યું એટલે ત્યાંથી મને ચંદલા દેવી પાસે મોકલ્યો અને ત્યાંથી માતાજી આદેશ કરતા હું આપની પાસે આવ્યો છું. ગુરુ મહારાજ મને મૃત્યુનો ભય નથી પણ ગુરુ મહારાજ આપ મને કહો કે હું આપની પાસે આવ્યો છું તો ખરેખર મને સારું થઈ જશે? ખોટી આશામાં મને ન રાખતા. કદાચ મને સારું નહીં થાય અને મૃત્યુને હું ભેટી જઈશ તો પણ મને વાંધો નથી પણ મારી શ્રદ્ધાને ના ટકાવતા. આ સાંભળી અને ગુરુ મહારાજે ત્યાં સોમનાથ નામનો એક બ્રાહ્મણ હતો એને કહ્યું કે સોમનાથ અહીંયા આવ અને જો આ નંદી બ્રાહ્મણ છે એને લઈ અને સંગમ ઉપર જા. સંગમમાં એને સ્નાન કરાવજે અને સ્નાન કરાવ્યા પછી ત્યાં જે પીપળો છે એની પ્રદક્ષિણા કરાવજે અને ત્યારબાદ એને નવા કપડાં આપજે, નવા કપડાં પહેરાવજે. એના જૂના કપડાં ત્યાં જ ફેંકી દેજે અને ત્યાર પછી એને પારણા કરવા માટે અહીં લઈ આવજે. ત્યારે સોમનાથ નંદી બ્રાહ્મણને લઈને સંગમ ઉપર ગયો. ત્યાં જઈ અને એણે જ્યાં સંગમમાં સ્નાન કર્યું અને સંગમમાં સ્નાન કરી અને ડૂબકી મારીને જ્યારે બહાર નીકળ્યો
ત્યારે એના શરીરનો કંઈક રંગ બદલાઈ ગયો હતો. ત્યાર પછી એણે ત્યાં જે પીપળો હતો એની પ્રદક્ષિણા કરી. ત્યારે એના શરીર ઉપરના જે ચાઠા હતા એ બધા નીકળી ગયા હતા અને ત્યાર પછી એને નવા કપડાં આપ્યા. એ એણે પહેરેલા જૂના કપડાં ફેંકી દીધા અને જૂના કપડાં જ્યાં ફેંક્યા ત્યાં એ બધી જ જે માટી જે હતી એ બધી ક્ષારવાળી, મીઠાવાળી હોય એમ ક્ષારવાળી થઈ ગઈ અને એનો દેહ એકદમ સુંદર થઈ ગયો. અને ત્યાર પછી આ સોમનાથ એ નંદી બ્રાહ્મણને લઈ અને ગુરુ મહારાજ પાસે આવ્યો. એના શરીર ઉપર આવેલું આ પરિવર્તન જોઈને લોકો તો વિસ્મય પામી ગયા, આશ્ચર્યમાં પડી ગયા, બધા વિચાર કરવા લાગ્યા. આ નંદી આવીને ગુરુ મહારાજના ચરણોમાં આળોટવા માંડ્યો. ત્યારે ગુરુએ પૂછ્યું, કેમ, તારી મનોકામના પૂર્ણ થઈ ને? હવે તારું શરીર સંપૂર્ણપણે તું નિહાળી લે, જોઈ લે કે બધું બરાબર તો થઈ ગયું છે ને? એટલે બ્રાહ્મણે પોતાનું શરીર આખું જોયું. આખું શરીર જોઈને ખુશ થઈ ગયો, પણ એને જોયું તો એના સાથળ ઉપર એક હજુ ફોલ્લો રહી ગયો હતો, એક ચાઠું રહી ગયું હતું. એટલે એણે કહ્યું કે ગુરુ મહારાજ, આ ચાઠું રહી ગયું છે, ફરી પાછો આ રોગ તો મારા શરીરમાં તો નહીં આવી જાય ને? ત્યારે ગુરુ મહારાજે એને કહ્યું કે માનવી શું કરી શકે, એવી તેમ મનમાં શંકા રાખી અને એમ વિચારીને તું આવ્યો અને આ તારા સંદેહને લીધે તારામાં થોડો દોષ રહી ગયો છે. એ માટે તું એક ઉપાય કર. તું મારા સ્તુતિના સ્તોત્ર નિરંતર કરવા માંડ, એટલે તારો દોષ જતો રહેશે. એટલે આ નંદી બ્રાહ્મણ તો કહે કે ગુરુ મહારાજ, મને તો લખતા વાંચતા આવડતું નથી, હું તો એવો કોઈ જ્ઞાની નથી, સાહિત્યનું મને તો કંઈ ખબર નથી, હું કેવી રીતે કવિ બનું કે આપના સ્તોત્રની રચના કરું? ત્યારે ગુરુ મહારાજે એમ કહ્યું કે તારું મોં ઉગાડ. મોં ઉગાડ્યું એટલે ગુરુ મહારાજે ભસ્મ લઈ એ વિભૂતિ એના જીભ ઉપર મૂકી અને ત્યાં જ એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને જ્ઞાનની પ્રાપ્તિ થતાની સાથે જ એ ગુરુના ચરણમાં મસ્તક નમાવી અને પડ્યો અને થોડી વાર પછી બેઠો થઈ અને ગુરુ મહારાજના જુદા જુદા સ્તોત્ર એ ગાવા લાગ્યો. એને રચના કરવા લાગી અને એને કહ્યું, ગુરુ મહારાજ, આપ તો પરબ્રહ્મ છો. કોઈ પણ વ્યક્તિનું નસીબ ગમે એટલું ખરાબ હોય, પણ ગુરુ મહારાજ જો આપના શરણે કોઈ આવે છે તે નસીબ શુભ થઈ જાય છે અને આપણા પાપો હોય છે એ નાશ પામે છે. અને એમ કરીને એને કવિતાઓ રચવા માંડી. ત્યારે ગુરુ મહારાજે એનું નામ આપ્યું કવિશ્વર. બધાને કહ્યું કે આજથી આ નંદી બ્રાહ્મણ કવિશ્વરના નામે પ્રખ્યાત થશે અને અમારા સ્તોત્રોની એ રચના કરશે. અને ત્યાર પછી એ ગુરુની સેવામાં ત્યાં ને ત્યાં જ રહ્યો. આજે પણ આવા જ ચમત્કાર થતા હોય છે. ઘણી વખત આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ બીમાર હોય, એવો અકસ્માત થયો હોય કે કંઈ પણ બીમારી આવી ગઈ હોય, ત્યારે 5 મહિના 6 મહિના સુધી પથારીમાં રહે અને એમ લાગે કે આ વ્યક્તિ કદાચ બેઠો જ નહીં થાય. પણ ઘરની અંદર કોઈ શ્રદ્ધાવાન હોય, કોઈ દેવી દેવતાની ઉપાસના કરતું હોય અને એ શ્રદ્ધાથી જો એની સેવા કરે, ત્યારે આવી વ્યક્તિ બેઠી થઈ જાય. પરિવારના તો સભ્ય એમ જ વિચારતા હોય કે હવે આ કદાચ ગુજરી જશે અને ભવિષ્યમાં આપણી મિલકતને કેવી રીતે વેચવી એનું પણ એમણે નક્કી કરી નાખ્યું હોય. અને ત્યારે એવી વ્યક્તિ પરમ કૃપાળુ પરમાત્માની કોઈ એવી શક્તિની એની ઉપર અસર થાય ત્યારે બેઠી થઈ જાય અને ફરી પાછા પોતાના કામ ધંધે લાગીને વર્ષો સુધી જીવતા હોય. એવા કેટલાય પ્રસંગો છે અને આપણા જેવાની આસપાસ આવા કેટલાય પ્રસંગો બનેલાનું આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવશે. એવું બનતું હોય છે. પેલી એક બહુ સુંદર એક શેર છે કે ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે. ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે. દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે. દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે. માત્ર દવા નહીં, પણ જ્યારે એની સાથે દુઆ ભાળે છે ત્યારે સારા પરિણામો આવતા હોય છે.
પૂછીએ બાપજીની પાસે પણ ઘણા લોકો બીમાર આવે અને રજૂઆત કરે કે ગુરુ મહારાજ ખૂબ ડૉક્ટરો પાસે ગયા, ખૂબ પૈસા ખર્ચ્યા અને ઘણી બધી દવા કરી, ડૉક્ટરો પણ બદલ્યા, પણ આ રોગમાંથી મુક્તિ નથી મળતી. ત્યારે બાપજી કહે કે કંઈ વાંધો નહીં, હવે દવા કરો, મટી જશે. ત્યારે વળી પાછા પેલા એમ કહે કે ગુરુ મહારાજ દવા તો કરી પણ હજુ મળતું નથી. ત્યારે પાછા બાપજી કહે કે ના ના, દવા કરો, હવે મટી જશે. એ બાપજી જે એમ કે હવે મટી જશે એટલું જ જે બાપજી કહે એનો અર્થ કે એમના આશીર્વાદ ભળી ગયા દવાની સાથે. અને એ વ્યક્તિ જ્યારે પાછી જઈને એ જ દવાનો ઉપયોગ કરે, એ જ ડૉક્ટર પાસે જાય ને થોડા વખતમાં તો એ સાજો સમો થઈ જાય અને વળી પાછા બાપજી પાસે આવી જાય એમના દર્શન કરવા માટે કે બાપજી સારું થઈ ગયું. ત્યારે આવા સંતો એમણે જે કંઈ કર્યું છે એ પોતે કર્યું છે એવું ક્યારેય બતાવે નહીં, પણ દવાની સાથે દુવાને ઉમેરી દે અને એના કારણે આપણે સાજા માજા થઈ જઈએ. પૂજ્ય બાપજીનો જ એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પહેલાનો આ પ્રસંગ છે. ઉમરલાના ચીમનભાઈ પટેલ, વર્ષો પહેલાની વાત. એ ચીમનભાઈ પટેલ નારેશ્વરમાં વારી હોય ત્યારે ભજન કરવા આવે, સેવા કરવા આવે અને ઓચિંતા બીમાર પડ્યા ને એમને ટાઇફોઇડ થઈ ગયો. ડૉક્ટરની દવા કરે પણ દવાની કંઈ અસર ના થાય. એમ કરતા કરતા એક પરિસ્થિતિ એવી આવી ગઈ કે બેભાન અવસ્થામાં આવી ગયા, ન બોલી શકે અને એમ થયું કે કદાચ હવે તો મૃત્યુ જ પામશે. એટલે મુરબ્બી સુમન કાકા, સુમનલાલ પુરોહિત, એ પોતે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહેબ જલ્દી ચાલો, ચીમનભાઈની તબિયત ખૂબ ખરાબ છે અને આપ આવો. ત્યારે ડૉક્ટરે એમ કહ્યું હું આવું તો ખરો, પણ હવે આવીને હું શું કરીશ? હવે કોઈ આશા નથી. એનો અર્થ કે કદાચ મૃત્યુ જ પામશે એમ. ડૉક્ટર આવ્યા, એમણે જે કંઈ સારવાર કરવા જેવી હતી એ કરી. એ દિવસે ગામમાં લગ્ન હતું એટલે બધા વડીલોને પણ એમ થયું કે ઓચિંતું કંઈ અજુગતું બની જાય એના કરતાં લગ્નમાં બધા આવેલા હતા એમને ફટાફટ જમાડી દીધા અને કાર્યક્રમ લગ્નનો પૂરો કરી દીધો. આ ચીમનલાલના કાકા સસરા એ ખૂબ જ બાપજીના ભક્ત અને એમની એટલી બધી એમનો બાપજી ઉપર શંકરભાઈ નામ, એટલી બધી શ્રદ્ધા. એટલે એમણે આ સુમન કાકાને એમ કહ્યું કે સુમનલાલ, કાલે સવારે તમે બાપજીને જઈને આ વાત કરો. અને આ શંકરભાઈ એ આખી રાત બાપજીના છબીની સામે બેઠા અને આખી રાત એમણે બાપજીનું સ્તવન કર્યું. બીજે દિવસે સવારે વહેલા સવારે મળસ્કે સુમન કાકા પૂછ્ય બાપજી પાસે ગયા અને બાપજીને જઈને આખી વિગત કહી, વિગતે વાત કરી. એટલે બાપજીએ કહ્યું, લાવો લાવો સીસી આપો, આપણા છોકરાઓ માટે નહીં કરીએ તો કોના માટે કરીશું? આપણા છોકરાઓ માટે નહીં કરીએ તો કોના માટે કરીશું? એમ કરીને એક કાચની શીશી માંગી અને એની અંદર બાપજીએ કમંડળમાંથી તીર્થ એ શીશીની અંદર ભરી આપ્યું. એ તીર્થ જળ ભરી આપ્યું અને એમ કહ્યું કે આ જળ લઈને જાઓ, પણ જોજો ચંપલ પહેર્યા વગર ઉઘાડા પગે જજો. કેટલી પવિત્રતા જાળવી. આજે શીશીમાં જે તીર્થ ભર્યું છે એની કેટલી પવિત્રતા હશે. એટલે બાપજીએ કહ્યું કે ચંપલ પહેર્યા વગર ઉઘાડા પગે જજો, લઈને જાઓ. સુમન કાકા ફટાફટ લઈને આ તીર્થ આવ્યા અને બપોરે 12 વાગે પહોંચીને ચીમનલાલના આ મોઢામાં તીર્થ મૂક્યું. સમય અંતરે થોડું થોડું તીર્થ મૂકતા ગયા અને ત્યાં સમી સાંજે એ ચીમનલાલ ધીરે ધીરે ભાનમાં આવી ગયા. બધા ખુશ થઈ ગયા. મને તો ખબર જ છે કે આપણે તો બાપજીના દત્તના ઉપાસક હોય એટલે દિગંબરાની ધૂન ચાલુ થઈ જાય. અને સાહેબ એમ કરતા કરતા એ ચીમનલાલ સ્વસ્થ થયા, બેઠા થઈ ગયા અને ત્યાર પછી તો વર્ષો સુધી જીવ્યા અને સેવા કરતા રહ્યા. આ બાપજીના આશીર્વાદ, આ ગુરુ મહારાજના આશીર્વાદ, દત્ત પ્રભુના આશીર્વાદ. અને ત્યારે કહેવાય કે દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે.
શ્રદ્ધાનો આ તો વિષય છે. અને આજે આખો પ્રસંગ જે આ બ્રાહ્મણનો છે, એ બ્રાહ્મણનો પ્રસંગ એટલે અત્યારે આપણે એમ વિચારીએ, એને પ્રતીક સ્વરૂપે જોઈએ તો ઘણી વખત એવા માણસ હોય કે એનો મનનો એ માણસ એટલો મેલો હોય, એનો સ્વભાવ એટલો ખરાબ હોય, લોકોને છેતરતો હોય, લોકોનું લઈ લેતો હોય, જુઠ્ઠું બોલતો હોય, લુચ્ચાઈ કરતો હોય, એને જ્યારે સમાજ ધિક્કારી દે, એ પણ એક રોગ જ છે. એવા રોગીને જ્યારે સમાજ ધિક્કારી દે, એ ગમે તે જગ્યાએ જાય તો એને પ્રભુ પણ એની પાસે ના રાખે, પણ આવા જ્યારે સમર્થ સદગુરુની પાસે આવી વ્યક્તિ જાય અને એમના ઓરામાં આવી જાય, એમના આશીર્વાદ મળે અને એ જ્યારે જ્ઞાનથી સ્નાન કરાવે, એની બુદ્ધિને જ્યારે બદલી નાખે, ત્યારે આવા રોગરૂપી જે લુચ્ચાઈ છે, જે બદમાશી છે, જે જુઠ્ઠાણું છે, એ બધા જ એના જે દોષો છે એ ધોવાઈ જાય અને દોષ ધોવાતા ધોવાતા એ એટલો બધો સ્વચ્છ થઈ જાય કે દુનિયા એને સ્વીકારી લે. આ દ્રષ્ટાંતને આપણે એ દ્રષ્ટિએ પણ જોઈ શકીએ. આજે આટલી વાત કરી અને ફરી મળીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો જય જય